क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્વાગત વિશેષ રજૂઆતમાં હું યશ આપની સાથે। આદિવાસી નેતાઓમાં ફરી એક વખત વાક યુદ્ધ શરૂ થયું છે અને આ પાછળ ખૂબ જ રસપ્રદ કારણ। હવે ભીલ પ્રદેશની માગ પર ધારાસભ્ય અને સાંસદ આમને સામને આવી ગયા છે। આદિવાસી સમાજ માટે અલગથી ભીલ પ્રદેશની ચેતર વસાવા માગ કરી રહ્યા છે। ચેતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની સ્થાપના કરી હતી। ચેતર વસાવાની માગને સાંસદ મનસુખ વસાવાએ અશક્ય ગણાવી છે। આદિવાસી સમાજને આ ચેતર વસાવા ગુમરાહ કરે છે, આવા પ્રકારનું નિવેદન પણ તેમણે આપ્યું। આપણા દેશમાં 28 રાજ્ય છે અને 29મું રાજ્ય એક ભીલ પ્રદેશ તરીકે અમને અલગ રાજ્ય મળે એવી અમારી માંગણી છે। ભૂતકાળમાં અમારું ભીલ પ્રદેશ હતું, આજે પણ અમે બોર્ડરલેસ થઈને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે અમારો આદિવાસીનો જે બેલ્ટ છે અમે સાથે રહીએ છીએ। અમારો રોટી બેટીનો વ્યવહાર છે, પરંપરા, રૂઢિ, પ્રથા, વિધિ, પૂંજા વિધિ બધું જ અમારું સરખું છે, બોલી, ભાષા। તો કેમ નહીં અમને અલગ 29મું રાજ્ય આપવામાં આવે એવી અમારી માંગણી છે। ભીલ પ્રદેશ જે શક્ય જ નથી। હું કહું મારી સાથે આવ્યો વાર્તાલાપ આમ આદમી પાર્ટીના ભીલ પ્રદેશની માંગણી કરનારા લોકોને શા માટે ગુમરાહ કરો છો ભાઈ? શા માટે આદિવાસી સમાજને તમે ખોટા માર્ગે યોગ્ય માર્ગદર્શન આપો જે શક્ય નથી? કઈ રીતના ભીલ પ્રદેશ અલગ ભીલ પ્રદેશની માંગણી કરો છો? આજે ખાલિસ્તાન પંજાબની અંદર અલગ ખાલિસ્તાનની માંગ કેટલા વર્ષ થઈ ગયા? દેશ ગુલામ હતો ત્યારથી અલગ ખાલિસ્તાનની માંગણી થાય છે। શું સ્થિતિ છે ત્યાં? આ ત્રિપુરામાં શું સ્થિતિ છે? અલગતાવાદી સ્થિતિનું નિર્માણ કર્યું છે। આદિવાસી અંદર લડે છે ત્રિપુરામાં, પંજાબમાં સરદારજી અંદર લડે છે। આ ખાલિસ્તાનની એ પરિસ્થિતિ એ લાવી છે ભીલ પ્રદેશના નામે। આનાથી સાવધાન રહે। ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ જ્યારે આદિવાસી સમાજ માટે અલગ ભીલ પ્રદેશની માગ કરી ત્યારે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને આદિવાસી નેતાઓમાં આરપારની લડાઈ જોવા મળી। ચેતર વસાવાના નિવેદન પર બીજેપીના નેતાઓ મેદાને આવ્યા અને ચેતર વસાવાની માગને અશક્ય ગણાવી। આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે। આ માત્ર ડેડિયાપાડા કે વાલિયા ઝઘડિયા કે ભરૂચ માટે નથી। ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો, કર્મચારી, વડીલો, માતા બહેનો, ધર્મ સંપ્રદાયના ગુરુ હોય તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે। પાર્ટીઓ ભૂલીને, સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે। ત્યારે આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું। અમે આ સરકારને કહેવા માંગીએ છીએ, જો સરકાર આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી તો આવનાર દિવસોમાં અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા તબા હેઠળ અલગ ભીલ પ્રદેશ 29મું રાજ્ય બનાવીશું। અલગ ભીલ પ્રદેશનું 29મું રાજ્ય અમને આદિવાસીઓને આબાદી જોઈએ અને એની રાજધાની આવનારા દિવસોમાં અમે કેવડિયા બનાવીશું। કોઈની બાપની તાકાત નથી કે અમને રોકી શકે। અને સોમજી ડામોર સંસદ સભ્ય દાહોદના જે વર્ષો પહેલા અલગ ભીલિસ્તાનની માંગણી એ ચલાવતા હતા, બીજા ટ્રાઇબલ સંગઠનોએ પણ માંગણી કરી છે, પણ ક્યાંય બધા લોકો આમાં સફળ થયા નથી। કારણ કે ટ્રાઇબલ અને અલગ જે રાજ્યની જે વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે। રસ્તા, રોડ, રસ્તા, પીવાના પાણીથી માંડીને શિક્ષણથી માંડીને સેન્ટ્રલ ગવર્મેન્ટની ટ્રાઇબલની સ્કૂલો પણ ચાલે છે। એક જિલ્લામાં મોટા ભાગે રાજ્ય સરકારની પણ આદર્શ નિવાસી શાળા જેવી સારામાં સારી સ્કૂલો ચાલે છે। એટલે આદિવાસીઓના જે પણ કોઈ પ્રશ્નો જે છે એ બધા જ પ્રશ્નો રાજ્ય સરકારના ભારત સરકાર ઉકેલી રહી છે અને કદાચ ચૈતરભાઈ કહે છે એ પ્રકારે ક્યાંક ક્યાંક કેટલાક પ્રશ્નો શિક્ષણને લગતા પ્રશ્નો હશે, આરોગ્યને લગતા પ્રશ્નો હશે, એ આવનારા દિવસોમાં સરકાર ગુજરાતમાં પણ ભાજપની છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે। આવા જે પણ કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો અમે ઉકેલીશું, પણ અલગ ભીલિસ્તાનની માંગણીમાં અમે નથી। પોતાના અંગત સ્વાર્થના કારણે
પોતાનું રાજકીય પ્લેટફોર્મ બનાવવા માટે એક અલગ ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છે. ભીલ સમાજ હોય કે અમારી અન્ય પેટા જ્ઞાતિ, દરેક આદિવાસી સમાજ હંમેશા એક આદિવાસી સમાજ બનીને જ રહ્યો છે. ગુજરાતના વિકાસથી ખૂબ સંતોષ છે. આદરણીય નરેન્દ્રભાઈના કામથી પણ એમને ઘણો સંતોષ છે. એટલા માટે જ આજે બી આદિવાસી સમાજ નરેન્દ્રભાઈ હાથે છે. પણ મારે એવા લોકોને કહેવું છે કે ક્યાં સુધી તમે આવો વગ્ર વિગ્રહ કરીને પોતાનું પ્લેટફોર્મ બનાવશો કે જ્યાં સુધી મુખ્ય ધારામાં આદિવાસી સમાજ આવે નહીં ત્યાં સુધી આદરણીય નરેન્દ્રભાઈને એનો સંતોષ નથી. ને એટલા માટે આજે વડાપ્રધાન તરીકે પણ દેશની તમામ આદિવાસી સમાજ માટે અલગ અલગ યોજનાઓ બનાવીને જે રીતે ચિંતા કરી રહ્યા છે, મને લાગે ત્યાં સુધી આવા સમયે તમે કોઈ અલગ પ્રદેશની માગણી કરો, અલગ પ્રકારની કોઈ વાત કરો. અત્યાર સુધીમાં અન્ય પક્ષ સાથે જોડાઈને તમે રાજ્ય પ્લેટફોર્મ બનાવ્યું છે. એના કરતાં હું એવું માનું છું કે જે આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે એને કોઈ પણ રીતે વિઘ્ન નાખવાનું બંધ કરો. અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવવામાં આવ્યું છે. અને એ અમારું રજીસ્ટ્રેશન 2014ની અંદર થયું છે, 24/11/2014, અને આજે એને 10 વર્ષ પૂરા થયા છે. અને એ લોકો અમારા લોકો વાપરે છે. એટલે એ પ્રોપર્ટી ભીલિસ્તાન વિકાસ મોરચાની છે, એ આની પ્રજાની છે. એટલે અમારે એમને કાયદેસર કાનૂની નોટિસ એમને આપવી પડશે. અને એવા ઘણા લોકો, બીજા લોકો પણ વાપરે છે કે જે અમુક સંગઠનો બનાવીને. એટલે આ લોકો અમારો એ છે, એ ટ્રેડમાર્ક અમારો છે અને રહેશે. પણ આ જે ખોટી રીતે જાહેરાત કરી છે એના સામે અમને વાંધો છે. એમના નામ સાથે અમને કોઈ વાંધો નથી, પણ અમારા લોકો જે કર્યું છે એની સામે. તો અત્યાર સુધીમાં તમે સમજ્યા કે આ સમગ્ર વિવાદ શું છે, અલગ મોરચો બનાવવાની જરૂર શા માટે પડી. હવે તે સવાલનો જવાબ મેળવીએ, સીધા જ વાતચીત કરીએ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે. તો ચેતરભાઈ, પહેલા તો સ્વાગત તમારું ન્યૂઝ કેપિટલ ગુજરાત પર. ખાસ અલગ ભીલ પ્રદેશ ફરી એકવાર જે છે તે ચર્ચા શરૂ થઈ છે, એટલે મારે ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરવી છે કે શા માટે જરૂર પડી રહી છે અલગ ભીલ પ્રદેશ માટે થઈને. અને જેમ હમણાં જ અલગ મોરચા માટે પણ તમે સ્થાપના કરી છે અને કાર્યવાહી શરૂ કરી છે, તમે આ માગણી મૂકી રહ્યા છો, તો તમારા પર ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે. પણ મારે પહેલા એ સમજવું છે કે શા માટે અલગ પ્રદેશની જરૂર પડી રહી છે. આજે દેશ આઝાદ થયો અને દેશને 10-20 નહીં પણ પૂરા 77 થી 78 વર્ષ થઈ ગયા છે. આજે સરકારો અમૃત મહોત્સવ મનાવી રહી હોય અને અમારા વિસ્તારના આદિવાસી સમાજના લોકો આજે પણ શિક્ષકો નહીં હોય, શાળા નથી, આ વિસ્તારમાં દવાખાનાઓમાં પૂરતા ડોક્ટર ના હોય, સાધનો ના હોય, આ વિસ્તારમાં રોજગારી ના હોય, આ વિસ્તારમાં જ્યારે પણ કોઈ બેનને પ્રસૂતિની પીડા હોય અને રસ્તો ના હોવાથી એનું રસ્તે મૃત્યુ પામતા હોય. તો આજે આદિવાસી સમાજ અને ગુજરાત મોડલની વાતમાં એટલો બધો તફાવત છે કે આજે પણ અમારા સમાજના લોકો 70% લોકોને પોતાના જીવન નિર્વાહ માટે, 2 રોટલા માટે શહેરો તરફ મજૂરી માટે જવું પડે છે. આજે નર્મદા ડેમ બનવાનો હતો, કડાણા ડેમ, ઉકાઈ ડેમ, એ સમયે અમારા લોકોએ જમીનો આપી છે, આખા ને આખા ગામો ખાલી કર્યા છે. આ વિસ્તારમાં લિગ્નાઇટ પ્રોજેક્ટો માટે, નેશનલ હાઈવે માટે, બુલેટ ટ્રેન માટે કે રેલવે માટે કે નહેરો માટે, જીઆઈડીસીઓ માટે અમારા લોકોએ આખા આખા ગામો વિસ્થાપિત કરીને અમારા લોકો પરથી જમીનો લેવામાં આવી છે. અને જ્યારે આટલી મોટા પ્રમાણમાં રોયલ્ટી, એ નર્મદાનું પાણી હોય, ત્યાંના થર્મલ પાવર હોય, ખાણ ખનીજ વિભાગની રેતી હોય, સિલિકા હોય કે લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય કે યુરેનિયમની ખાણો હોય, અમે દેશના વિકાસમાં આટલું મોટું યોગદાન આપતા હોય, દેશના વિકાસમાં આટલી મોટી રોયલ્ટી જમા થતી હોય, તો આદિવાસીઓના વિકાસ માટે કેમ સરકારો ભેદભાવ કરે છે એ અમને સમજાતું નથી. અને એટલા જ માટે અમે ધારાસભ્ય તરીકે આ વિસ્તારના લોકોના અનેક પ્રશ્નો બાબતે સરકારમાં રજૂઆતો કરીએ છીએ, પણ સરકારનું પેટનું પાણી નથી હલતું, એમના અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું. એટલે અમે સ્પષ્ટપણે પછી સરકારને કહેવા માંગીએ છીએ કે સરકાર જો અમારા આદિવાસી સમાજનો વિકાસ કરવા નહીં માંગતી હોય તો આવનારા દિવસોમાં જે અમારો ભૂતકાળમાં ભીલ પ્રદેશ હતો એ ભીલ પ્રદેશની અમે માંગ કરીશું. અમે ભીલ પ્રદેશ અમારો દેશમાં આઝાદી બાદ એનું વિભાજન થયું, તો એ ભીલ પ્રદેશ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 4 રાજ્યોમાં એનું વિભાજન કરવામાં આવ્યું. આજે પણ અંબાજીથી ઉમરગામ અમારો જે આદિવાસી પ્રદેશ છે
અમારે રાજસ્થાનના ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડાનો વિસ્તાર છે, મધ્યપ્રદેશનો અલીરાજપુર, જાંબુવાનો આખો વિસ્તાર છે, મહારાષ્ટ્રનો નંદુરબારથી લઈને પાલઘરનો આખો વિસ્તાર છે. આજે પણ અમે લોકો બોર્ડરલેસ થઈને એકબીજાના સુખે દુઃખે એકબીજા સાથે રોટી બેટીનો અમારો વ્યવહાર છે. અમારી બોલી ભાષા, અમારા પહેરવેશ, અમારા રીત રિવાજો, અમારી પરંપરા, અમારી રૂઢિ પ્રથાઓ આજે પણ અમારી બધાની સાથે છે. ત્યારે સ્પષ્ટપણે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે જો સરકાર આદિવાસી સમાજની, ગુજરાતની હોય, મહારાષ્ટ્ર કે રાજસ્થાન કે મધ્યપ્રદેશ, અમારા લોકોનો વિકાસ કરવા નથી માંગતી, તો અમને અલગ અમારો જે ભીલ પ્રદેશ હતો તે ભીલ પ્રદેશ અલગ રાજ્ય અમને આપી દો. 29મું રાજ્ય અમે બનાવીશું અને એની રાજધાની અમે કેવડિયા રાખીશું અને અમારા લોકોનો વિકાસ અમે કરી લઈશું. એ પ્રકારની માંગ માટે અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની રચના કરી છે અને આ મુક્તિ મોરચો આવનારા ભવિષ્યમાં ચારે રાજ્યોમાં તમામ પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય, સંગઠન ભૂલીને ચારે રાજ્યના લોકોને એક મંચ પર લાવશે અને ભીલ પ્રદેશની માંગને અમે વેગ આપીશું અને આવનારા ભવિષ્યમાં જલ્દીમાં જલ્દી ભીલ પ્રદેશ 29મું રાજ્ય બને એ અમારા પ્રયાસો રહેશે. ચેતરભાઈ, મને એક વસ્તુ એ સમજવી છે કે અલગ રાજ્ય થઈ જવાથી તમે કહો છો કે અમુક સુવિધા નથી મળતી આ તે, પરંતુ અલગ રાજ્ય થઈ જવાથી પણ એ સુવિધાઓ મળશે તેની શું ગેરંટી છે? તમે જોઈ લો, જે રીતના ઘણા તાલુકાઓ નવા બને છે, ઘણા જિલ્લાઓ નવા બને છે અને આપણા રાજ્ય પણ નવા બને. જે રીતના હાલમાં તેલુગુ લોકોનું તેલંગાણા બન્યું, તો ત્યાંનું પણ સુચારુ વહીવટ થાય છે. ઝારખંડ, હમણાં ઝારખંડીઓને બનાવવામાં આવ્યું, તો તેલુગુ લોકોને તેલંગાણા મળી શકતું હોય, તમિલ લોકોને તમિલનાડુ મળી શકતું હોય, મરાઠાઓને મહારાષ્ટ્ર મળી શકતું હોય, ગુજરાતીઓને ગુજરાત મળી શકતું હોય, પંજાબીઓને પંજાબ મળી શકતું હોય, નાગા લોકોને નાગાલેન્ડ મળી શકતું હોય, ઝારખંડીઓને ઝારખંડ મળી શકતું હોય, તો અમે ભીલ લોકોને કેમ ભીલ પ્રદેશ નહીં મળે? મળવું જોઈએ અમને બી, એ જ અમારી માંગ છે. આજે અમેરિકામાં આપણા કરતા ઓછી વસ્તી છે, છતાંય 50 જેટલા રાજ્યો છે. તો 29મું રાજ્ય બનવાથી બધા જ લોકોને ફાયદા થશે અને એનો વહીવટ પણ સુચારુ થશે. ને આ વિસ્તારમાં તો જંગલ, જમીનો. જી, પણ આના કારણે તમારા પર શાંતિ દોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે. મનસુખભાઈ એમ કહે છે કે લોકોને વિભાજિત કરવાનું તમે કામ કરી રહ્યા છો. મનસુખભાઈ હોય કે બીજા શાસક પક્ષ સાથે જોડાયેલા અમુક ધારાસભ્ય અને સાંસદ સભ્યનો આક્ષેપ છે, પણ એમને તો એ પાર્ટીની કૃપાથી ચૂંટાયેલા લોકો છે અને પાર્ટી જેટલું કહેશે એટલા જ એ લોકો બહાર આવીને બોલવાના છે. અમે અમારા દમ પર લડીએ છીએ અને સમાજ માટે જ્યાં પણ અમને જરૂર પડે અમે ખુલ્લામાં બોલીએ છીએ. તો મનસુખભાઈને એટલી ખબર હોવી જોઈએ કે આર્ટિકલ 3માં પ્રાવધાન છે નવા રાજ્ય બનાવવા માટે, એ સંસદ પર પાવર છે, રાષ્ટ્રપતિ પર પાવર છે. એ લોકો ઈચ્છે તો ચારે રાજ્યોના સરકારોને એ દરખાસ્ત મંગાવીને અલગ ભીલ પ્રદેશનું રાજ્ય બનાવી શકે છે. એમાં કોઈ બીજી દેશને તોડવાની કે અખંડિતતાને હનન કરવાની જેવી કોઈ વાત અહીંયા અલગતાવાદીની નથી. અલગ 29મું રાજ્ય બનાવવાની વાત છે અને એમાં કોઈને વાંધો હોવો જોઈએ નહીં. એમાં બધા જ લોકોએ, અમે ધીરે ધીરે સમાજ જાગે છે એટલે મને લાગે છે આવનારા ભવિષ્યમાં બધા જ લોકો એક મંચ પર આવશે અને બધા જ લોકોને અમે મળવાના છે. શરૂઆત મનસુખભાઈથી કરીશું અને બધા લોકોના સૂચનો, માર્ગદર્શન લઈને અમે આગળ વધવાના છે. પણ તમને એવું નથી લાગતું કે કેવડિયા આટલું સરસ ડેવલપમેન્ટ થયું છે, આસપાસના વિસ્તારોમાં થયું છે, તો તમને એવું નથી લાગતું કે આના કારણે તમને ઓલરેડી સમાજને ફાયદો મળી જ રહ્યો છે? તો જો અલગ થઈ જશે તો પછી એના કારણે થઈને થોડું કેન્દ્રીકરણ, એ રીતને ફોકસ ઓછું થઈ જાય, તમને એ વાતનો ડર નથી લાગતો? ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી કે નેશનલ હાઈવે બનાવી દેવાથી, ઊંચા બિલ્ડિંગો બનાવી દેવાથી કે આકાશમાં વિમાન ઉડાવવાથી, હેલિકોપ્ટર ઉડાવવાથી કે સી પ્લેન અહીંયા ઉતારવાથી આદિવાસીઓનો વિકાસ નથી થવાનો. અમને રોજગાર આપવાના નામે અમારા 6 ગામોની જમીનો ત્યાં લેવામાં આવી અને આજે ત્યાંની માતા બેટીઓ રડે છે, કોઈને સ્થાનિકને રોજગાર મળતો નથી. ત્યારે જ્યારે પણ સરકારોને અને જ્યારે પણ દેશને જરૂર પડી, નર્મદા ડેમમાં અમારા ગામો વિસ્થાપિત અમે કર્યા હતા. અમારા ઉકાઈ ડેમ, કડાણા ડેમમાં અમારા ગામો સરકારે ખાલી કરાવ્યા હતા. લિગ્નાઇટ પ્રોજેક્ટમાં અમારે રાજપાડી, તડકેશ્વર અમારી પર જમીનો સંપાદન થઈ, નેશનલ હાઈવેમાં જમીનો સંપાદન થઈ, આ યુરેનિયમની આંબા ડુંગરમાં ખાણ આવી ત્યાં જમીનો સંપાદન કરી, આટલી મોટી જીઆઈડીસીઓ આવી છે ત્યાં જમીનો સંપાદન થઈ. પણ આજે પણ તમે જોઈ લો, આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો નથી, શાળાઓ નથી, આરોગ્ય કેન્દ્ર નથી, ત્યાં ડોક્ટરો નથી, એના સાધનો નથી. આજે મહિલાઓને પ્રસૂતિની પીડા થાય, એમને ઝોલીમાં લઈ જવું પડે છે. અમારે બાળકોને ભણવા માટે નદી તરીને જવું પડે છે. તો આ આઝાદીનો અમૃત મહોત્સવ સરકાર શેના માટે મનાવી રહી છે? કોની આઝાદી છે? ઉદ્યોગપતિઓની આઝાદી છે. અમારી તો કોઈ આઝાદી નથી. એટલા માટે કહીએ છીએ કે આટલી બધી અસમાનતા કેમ?
આજે ગુજરાતમાં 7 વ્યક્તિ એક આદિવાસી છે. આજે 1.25 કરોડ આદિવાસીઓ ગુજરાતમાં વસે છે. 15% અમારી વસ્તી છે. 7 ન્યાય પ્રણાલિકાઓમાં એક અમારો વ્યક્તિ હોવો જોઈએ. 7 કલેક્ટર આઈએસ આઈપીએસ માં એક આદિવાસી હોવો જોઈએ. 7 રિયલ એસ્ટેટના બિલ્ડરોમાં એક આદિવાસી હોવો જોઈએ. 7 અધિકારીઓ કોઈ પણ હોય, તલાટી, ગામ સેવક, મામલતદાર, ટીડીઓ, કેમ આદિવાસીને જગ્યા નથી બધી જગ્યાએ? કેમ અમારી સાથે અસમાનતાનો ભેદભાવ કરે છે? કેમ આદિવાસીને કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતા? એટલા માટે અમે કહીએ છીએ કે આટલી બધી અસમાનતા આજના યુગમાં સરકારો કેમ કરે છે અમારી સાથે? એટલા માટે જ અમે કહીએ છીએ કે હવે સમાજના નામે રાજનીતિ કોઈ પણ નેતા કરશે તે ચાલવાનું નથી. સમાજ જાગી ગયો છે અને આવનારા ભવિષ્યમાં સરકારો વિકાસ નથી કરવા માંગતી. અમને અલગ ભીલ પ્રદેશ 29મું રાજ્ય આપી દો. કેવડિયાને અમે રાજધાની બનાવીશું, ત્યાં અમે અમારા પ્રદેશની અમે વિકાસ કરી લઈશું. પણ તમારે અલગ મોરચાની સ્થાપના કેમ કરવી પડી? શું તમારી પાર્ટી આ વિચારધારાથી અલાઇન્ડ નથી? તમારી કોઈ વાત થઈ છે ગુજરાતની આપણી જે આ પાર્ટીના રિપ્રેઝેન્ટેટિવ્સ છે એમની કોઈની સાથે વાત થઈ છે આ મુદ્દે? ના, બિલકુલ નથી. અમારા સામાજિક અમારી મુવમેન્ટ અમે કરીએ છીએ. હમણાં જ અમારી દાદરા નગર હવેલી, એની અગાઉ અમે રાજસ્થાનમાં, અને અગાઉ દાહોદમાં, મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં કાયમ અમારી સામાજિક જનજાગૃતિની સભાઓ થાય છે. ત્યારે અમે બધાએ નક્કી કર્યું છે કે પક્ષ પાર્ટી ભૂલીને એક એવું મંચ આપીએ કે જે મંચ થકી બધા ભેગા થઈને અમે આગળ આ લડતને વેગ આપીએ. એના માટે સામાજિક રીતે અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની રચના કરી છે. આવનારા ભવિષ્યમાં તમામ પક્ષ પાર્ટીના નેતાઓને અમે મળીશું, તમામ સંગઠનના આગેવાનો અને તમામ ધર્મ સંપ્રદાયના આગેવાનોને મળીશું. બધાના સલાહ સૂચન લઈને આ અમે આગળ વધવાના છે. આ કોઈ પાર્ટીનો એજન્ડા નથી. આ સામાજિક રીતે અમે આગળ વધવા માટે અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર ચેતરભાઈ, તમે અમારી સાથે જોડાયા ચર્ચા. જી, ધન્યવાદ.